આજે રવિવારનો દિવસ છે. પ્રતિષ્ઠાના દિવસની સાથે સાથે રવિવાર પણ આપણે આજે પ્રાપ્ત થયો છે. પૂજ્ય યોગીજી મહારાજ ત્યાં રવિવારે સભાઓ થાય એમનો પહેલે સંકલ્પ હતો અને ત્યારે દરેકને કહેતા કે ભાઈ જે થાવ એક પોસ્ટ કાગળ લખીને પોતે બધાને લખતા કે રવિવારની સભા કરજો. બહુ થોડા સેન્ટરોમાં થતું. હવે તે ઘડીએ સ્વામીને પહેલેથી જ ભાવના બહુ મોટી ઊંચી કે ભાઈ આ કાગળો લખવાથી કંઈ સ્વામી કહે છે પછી તો થપાવવું પડશે ને બધું મોટું કામ થશે. તો આજે આપણે બધા દેશ પ્રદેશની અંદર ખૂબ સારી રીતની આવી સભાઓ રવિવારે થાય છે. અહીંયા પણ આપણું આમ પહેલાંથી જ અહીંયા સભાઓ થાય છે અને એ સભાઓ થવાથી લોકોની અંદર ભાવના વધી છે. રવિવારનો પણ લાભ લે છે. સત્સંગ પણ કુટુંબોમાં થયો છે. એટલે જે જોગી બાપાની દીર્ઘ દ્રષ્ટિ, વિશાળ દ્રષ્ટિ કે આ સત્સંગ વધશે રવિવારની સભાથી, તો આજે એવો સત્સંગ અહીંયા વધી રહ્યો છે અને થયું છે. જોગી બાપાનો એટલો બધો આગ્રહ પણ હતો કે 25,000નો નફો મૂકીને પણ રવિવારની સભામાં આવવું. કેટલીક વખત આપણને લાગે કે સ્વામી આવું બોલે છે, 25,000નો નફો, ગ્રોસ આપણે જે કહેવાય નહીં, પણ પ્રોફિટ જેટલું નક્કી થતું હોય એટલો 25,000નો નફો દરરોજનો થતો હોય, એને મૂકીને પણ રવિવારની સભામાં આવવું. મોટા પુરુષો છે એ આપણે લાગે કે આવી વાત કરીને આ કંઈ સત્સંગ વધતો છે, પણ એ વસ્તુમાં વિશ્વાસ રાખીને આજે લોકો પણ આવું પોતાનું કામકાજ મૂકીને ધંધા રોજગાર છોડીને પણ આ કાર્યમાં આવે છે અને સત્સંગ કરે છે. મોટા પુરુષની જેટલી આજ્ઞા પડે એટલું આપણને આત્મદર્શન, એટલું ભગવાનને વિશે આપણી પ્રીતિ. કારણ બધું ઘણા સાધનો કરીએ પણ એ સાધનોની અંદર મોટા પુરુષની આજ્ઞા કે તમે રવિવારની સભામાં જજો, એમાં તમારું કામ થઈ જાય, એમાં તમારા બધા ઘણા કાર્યો થઈ જાય. એટલે શાસ્ત્રોમાં લખ્યું મોટા પુરુષની જેટલી આજ્ઞા પડે એટલું આપણામાંથી અજ્ઞાન જાય, એટલું આપણામાંથી જગત ઓછું થઈ જાય. અત્યારે આ રવિવારની સભામાં આવ્યા છો, ઘણાને કામકાજ હશે ને બધું હશે, દરેકને પોતપોતાની રીતે કામ હોય છે, પણ એટલું મૂક્યું કે આજે મંદિરમાં જવું છે, દર્શન કરવા છે, રવિવારની સભાનો લાભ લેવો છે, તો એટલું તમારું જગત ઓછું થયું. ઘરનું કામ મૂકી દીધું, ધંધાનું મૂકી દીધું, બીજા કાર્યો મૂકી દીધા, કોઈને મળવાનું હશે તો એ મૂકી દઈને આવ્યા. એટલે એ એટલું જે મૂક્યું એટલું આપણામાં સત્સંગની દ્રઢતા થઈ. મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને આટલું કરીને તોય પણ સ્વાય કે આપણે બ્રહ્મરૂપ થવાય. કારણ કે એ જ અને આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરવાનું પણ કહ્યું. તો આ રીતે આપણે આજ્ઞા પડી તો એટલે આપણે આત્મસત્તા રૂપે થયા, બ્રહ્મરૂપ થયા અને આ મહારાજની આપણે ભક્તિ કરી શકીએ. એટલે એમનું સામાન્ય વચન હોય પણ એ પણ મહાન ફળ આપે છે. એક સામાન્ય આજ્ઞા હોય તો પણ બહુ થાય. ભગવાન શ્રીજી મહારાજે સારંગપુર સાતના વચનામાં કહ્યું કે નૈમિષારણ્ય ક્ષેત્ર છે આપણા દેશની અંદર, મોટું તીર્થ છે. તીર્થ જેને કહીએ, દ્વારકા હરિદ્વાર ને બધું થઈએ છે, એવું એક તીર્થ છે. ત્યાં પૂર્વે ઋષિમુનિઓને ભગવાનની કથા વાર્તા ભજન કરવા માટે સ્થાનની જરૂર પડી. એટલે એવું સ્થાન હોય કે જ્યાં આગળ કોઈ પણ જાતનું જગતનું વાતાવરણ ન હોય, સિનેમા, નાટક, ચેટક, ફળ ફતુર, બધા આકર્ષણો એવી બધું કશું જ ના હોય, જ્યાં એકદમ શાંતિ હોય, એવું સ્થાનની માગણી ભગવાન પાસે ઋષિઓએ કરી. ભગવાને કહ્યું કે હું ચક્ર મૂકું છું, એ ચક્ર જ્યાં પડે ત્યાં તમારે આ બધી કથા વાર્તા કરવીને ત્યાં તમને શાંતિ રહે છે. ફરતું આ નૈમિષારણ્ય ક્ષેત્ર અત્યારે જ્યાં છે ત્યાં પડ્યું અને અહીંયાથી એ પ્રમાણે આ ભગવાનની કથા વાર્તા ઋષિઓ કરી. એટલે આ બહુ મહત્ત્વનું તીર્થ બની ગયું છે. હજારો લોકો એના દર્શન કરે છે કે ત્યાં જવાથી આપણને ભગવાનની પ્રસન્નતા થાય. તો કહેવાનું છે કે એક આ તો પુરાણી રીતની મહાત્મની પ્રથા અને તીર્થનો મહિમા છે કયો, પણ ભગવાન સ્વામિનારાયણની આધ્યાત્મિક રીતે વાત કરી કે નૈમિષારણ્ય ક્ષેત્ર શું, એની ધારાઓ 10 છે એ શું અને એનું શું ફળ છે, તો એનાથી શું લાભ. તો મહારાજે કહ્યું કે આવી જે ચક્ર છે એ જ્યાં પડ્યું એની ધારાઓ કુંઠિત થઈ ગઈ.
એમ આપણે પણ જો નૈમિક શાનન એવું જો કરીએ તો અત્યારે તો નૈમિક શાનન તો બધું હોટલ ને સિનેમા નાટક બધું બહુ થઈ ગયું. ત્યાં જવાથી શાંતિ ના થાય. પણ અત્યારે તો બધું જ મળે ત્યાં આગળ. જે તીર્થોમાં જઈએ તો ત્યાં પણ બધી જાતની છૂટ બધો મળે છે. એટલે એ સ્થાનમાં જવાથી આપણી ઇન્દ્રિયો કુંઠિત નહીં થાય, આપણને શાંતિ નહીં થાય. કારણ એવું તો અહીંયા રહેતા હોય એવું વાતાવરણ ત્યાં હોય તો એટલું ઇન્દ્રિયો બેકે અને બધું થઈ જાય. પણ ભગવાને કહ્યું કે નૈમિક શાનન ક્ષેત્ર એટલે એવા જે સત્પુરુષ હોય કે જેની આગળ જવાથી આપણે શાંતિ થાય, એમના દર્શનથી પણ આપણને શાંતિ થાય અને આપણી ઇન્દ્રિયોના જે છે એ એના ધારાઓ કુંઠિત થઈ જાય. જેમ ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ પછી એ ચક્ર બીજું કંઈ કરી શકે નહીં, એમ આપણી ઇન્દ્રિયોની ધારા છે આંખથી જોવાનું, કાનથી સાંભળવાનું, વાણીથી બોલવાનું, નાકથી સુગંધ લેવાની, હાથે કરીને સ્પર્શ કરવાના, પગે ચાલીને કંઈક કરવાનું, આવી બધી ઇન્દ્રિયો છે. મન છે એ કંઈક જાતના વિચારો કરતું હોય, ચિત્ત છે એ કંઈક બધા ચિંતનો કરતું હોય, ભગવાન સિવાયને બધું ચાલતું હોય. અને એ પ્રમાણે આપણા જીવનની અંદર બુદ્ધિ છે તો બુદ્ધિ પણ લોકોને લડવા ઝઘડવાનું થતી હોય તો આ બધું ખોટું થઈ જાય. પણ એ જ ઇન્દ્રિયો આવા સત્પુરુષ જે મળે જેને નૈમિક શાનન ક્ષેત્રરૂપ કહીએ, જેમ પેલા ઋષિઓને આત્મજ્ઞાન થયું અને જેમ શાંતિ થઈ એમ આપણે પણ એ નૈમિક શાનન ક્ષેત્રરૂપ એવા સત્પુરુષ બતાવ્યા. અને એની પાસે જવાથી આપણને જ્ઞાન થાય, આપણે એનું ભજન કીર્તન સાંભળીએ તો શાંતિ થાય. તો એવું નૈમિક શાનન ક્ષેત્ર એવા સત્પુરુષ બતાવ્યા મહારાજે. અને અહીંયા આગળ તમારી ઇન્દ્રિયોની કુંઠિત ધારા થાય. અહીંયા આપણામાં વ્યસન હોય, દૂષણ હોય, કઈ જગતની બધી એવી જાતની વાસનાઓ હોય એ આ સમાગમથી જાય, જગત જાય અને ભગવાન મળે. તો અહીં કહે છે જોગી મહારાજ કે આપણે બલ્લા જાય ને અલ્લાહ આવે તો બલ્લા જાય, એમ ભગવાન આવે તો આપણી જે માયા છે એ જાય, સત્પુરુષના સમાગમથી થાય. તો એવું નૈમિક શાનન ક્ષેત્ર ત્યાં કહ્યું છું કે ત્યાં જપ કરો, વ્રત કરો, દાન કરો, પુણ્ય કરો, એનું ઘણું ફળ થઈ જાય. આપણે જે ત્યાં જઈને કરીએ પણ એમના વચનથી અને આવી રીતનો જો સત્સંગ કરીએ તો થાય. એમ યોગીજી મહારાજે રવિવારની સભા કરવાની વાત કરી છે. એક નૈમિક શાનન ક્ષેત્ર છે કે મંદિરમાં આપ જાઓ અને સત્સંગ કરો. મંદિર ન હોય તો ગામડાની અંદર પોતે કંઈક પણ હોલ રાખીને પણ હોય, એ પણ નૈમિક ક્ષેત્ર બની જાય. સત્પુરુષની આજ્ઞાથી તમે જ્યાં એ કથા વાર્તા કરો તો એ પવિત્ર થઈ જાય છે અને એમાંથી પણ આપણને જ્ઞાન થાય છે. તો આવું રવિવારનો દિવસ એની અંદર હવે તો મંદિર સારું થયું છે એટલે વધારે તમને લાભ મળશે, તો એનો લાભ જરૂર લેવો. કારણ કે આપણે આપણામાંથી જગત કાઢવું છે અને ભગવાન રાખવા છે. તો મંદિરોની અંદર જવાથી ઘર મંદિર, હમણાં ડૉક્ટર સ્વામી કહ્યું કે ઘર છે ને મંદિર બનાવો, તમે પણ મંદિરરૂપ બનો, બધા ભેગા બેસીને આરતી પૂજા કરો. એટલે ગામની અંદર મંદિર આપણે ન હોય તો આપણા ઘરમાં પણ થઈ શકે અને એ રીતે પણ આપણું સત્સંગ વધારી શકાય. એટલે આપણે જેટલું આપણે કરીશું એટલું ભગવાન આપણા પર રાજી થશે. વ્યવહાર તો છે જ, કરવાનો છે, આનંદજામથી કરતા આવ્યા છે અને કરીશું. પણ આ એક જન્મ એવો છે, જન્મથી જો આપણે કરી લઈએ કે આપણું અંતકાળનું ભાથું કહીએ કે આપણો છેલ્લો જન્મ થઈ જાય અને ભગવાનના ધામની સુખની પ્રાપ્તિ થાય. એટલા માટે આ એમનો રવિવારનો આગ્રહ રહેલો છે. 25,000 નફો મૂકીને એ થવાને માટે 25,000 કંઈ કોઈ ખોતું નથી, એ થતું નથી. ભજન કરે છે ભગવાન દયા આપે છે અને વધારે આપે છે. માટે એવો મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીને આપણે રવિવારની સભામાં જે ભાઈઓ આવે છે એને ધન્યવાદ છે, ના આવે તો એને પણ આવવું. હવે તો મંદિર થયું છે એટલે મંદિરની અંદર દર્શન પણ થશે. આવી મોટી જગ્યા છે એટલે એની અંદર પણ આપણે બગીચામાં અહીંયા આવીએ જોઈએ અને સત્સંગમાં બેસીને કથા વાર્તા સાંભળીએ. એટલે મંદિરમાં આવીને કરવા અહીંયા શું કરવા આવીએ છીએ? કંઈ બધું હરવા ફરવા નથી આવ્યું, ચાલો બગીચા છે ને જોઈ આવીએ. એ તો બગીચા ઘણા છે. અહીંયા આવવાનું કારણ એ છે, ભલે એમાં થોડું ફરીએ કરીએ પણ મંદિરના દર્શન સારી રીતે થાય અને કથા વાર્તા સત્સંગ થાય છે. એ બેનો લાભ આપણે જરૂર લેવાનો છે. તો આવી જે મોટા પુરુષની આજ્ઞા છે એ આજ્ઞા આપણે સારધાર પાડીએ અને એમના થકી આપણને ભગવાનનું સુખ આવે, આત્માનું સુખ આવે અને સર્વ પ્રકારે શાંતિ થાય. એ માટેનું બળ સર્વને મળે એ જ પ્રાર્થના.